હેલો, કેમ છો? સ્વાગત છે આપ સૌનું એક્સ્ટ્રા ઇન્કમમાં. હું યોમિક આપની સાથે. આપણો આ જે મેઇન કાર્યક્રમ છે, ખાસ એમાં એ જ અમારો ઉદ્દેશ હોય છે કે તમને રોકાણ માટે એક સાચું માર્ગદર્શન મળે, તમે જાતે તમારો વેલ્થ ક્રિએશન માટે વિચાર કરી શકો. તો આપણે જેમ શરૂઆત કરી હતી મ્યુચ્યુઅલ ફંડ સિરીઝ સાથે, તેમાં નેક્સ્ટ હવે આપણે વાત કરવાની છે કે મ્યુચ્યુઅલ ફંડમાં ટાઈપ્સ શું હોય છે. કારણ કે આપણે લાસ્ટ ફરી વાત કરી હતી કે મ્યુચ્યુઅલ ફંડથી તમે તમારા સપના કેવી રીતે સાકાર કરી શકો. આપણે વાત કરી હતી કે મ્યુચ્યુઅલ ફંડથી તમે પોતાનું ઘર કેવી રીતે કરી શકો, તમે મ્યુચ્યુઅલ ફંડથી કેવી રીતે તમે પોતાનું જે વેલ્થ ક્રિએશન, ગાડી ખરીદવી હોય તો કેવી રીતે કરી શકાય, મેરેજ ગોલ, એજ્યુકેશન ગોલ, બધી આપણે વાત કરી હતી, રાઈટ. તો હવે આપણે વાત કરવાની છે કે મ્યુચ્યુઅલ ફંડમાં આપણે ગોલ તો નક્કી કરી લીધો, પરંતુ હવે ગોલ નક્કી કર્યા પછી રોકાણ શેમાં કરવું. કારણ કે આપણે મ્યુચ્યુઅલ ફંડમાં જોવા જોઈએ તો ત્યાં આપણે જોઈએ 100થી પણ વધારે મ્યુચ્યુઅલ ફંડની સ્કીમ હોય છે. તો આપણને એ બી તો આઈડિયા હોવો જોઈએ કે આપણા માટે પ્રોપર કઈ અહીંયાથી સ્કીમ છે મ્યુચ્યુઅલ ફંડની કે જે આપણા માટે એક ફિટ બેસે છે. તો મ્યુચ્યુઅલ ફંડના આજે આપણે સમજીશું ક્લાસિફિકેશન શું છે, ટાઈપ્સ કયા છે, અને તમારા એજ પ્રમાણે, તમારા ગોલ પ્રમાણે કયું અહીંયાથી જે મેઇન સ્કીમ છે એ તમને સૂટ થાય છે. તો આવો આજે આપણે સમજીશું મ્યુચ્યુઅલ ફંડના ટાઈપ્સ શું હોય છે, કઈ રીતે ક્યાં રોકાણ કરવામાં આવે છે દરેક સ્કીમમાં, એ આપણે સમજીશું. તો ખાસ કરીને સૌથી પહેલા આપણે જોઈએ તો મ્યુચ્યુઅલ ફંડ ક્લાસિફિકેશન. તો મ્યુચ્યુઅલ ફંડ ક્લાસિફિકેશનમાં તમે જોશો તો આવશે સ્ટ્રક્ચર બેઝ ફંડ આપણને જોવા મળશે, એ બાદ એસેટ ક્લાસ બેઝ ફંડ. બધું વસ્તુ તમને વિગતવાર હું સમજાવીશ. સ્ટ્રક્ચર બેઝ ફંડ પછી એસેટ ક્લાસ બેઝ ફંડ આવશે, એના બાદ આપણે આવશે ઇન્વેસ્ટમેન્ટ ઓબ્જેક્ટિવ બેઝ ફંડ પણ આવશે, સ્પેશિયલિટી બેઝ ફંડ આવશે, અને આવશે રિસ્ક બેઝ ફંડ. ટોટલ 5 ક્લાસિફિકેશન થાય છે. હવે 5 ક્લાસિફિકેશનમાં સૌથી પહેલા આપણે વાત કરીશું તે આવશે સ્ટ્રક્ચર બેઝ ફંડ. સ્ટ્રક્ચર બેઝ ફંડ એટલે શું? તો ટોટલ બે રીતનું આપણને સ્ટ્રક્ચર હોય છે. એક હોય છે ઓપન એન્ડેડ સ્કીમ હોય છે, અને બીજું હોય છે ક્લોઝ એન્ડેડ સ્કીમ હોય છે, રાઈટ. તો ઓપન એન્ડેડ સ્કીમ અને ક્લોઝ એન્ડેડ ટોટલ બે અહીંયાથી કેટેગરી હોય છે. ઓપન એન્ડેડ એટલે એ કેટેગરી કે જેમાં ઓપન મીન્સ કે વર્ડ તમને પ્રેઝન્ટ થાય, અંદર ડિટેલ્સમાં સમજીશું. અને ક્લોઝ એન્ડેડ એટલે કે મીન્સ કે ત્યાં તમે જુઓ તો કહેવાય ને કે પર્ટિક્યુલર કોઈ તમે રોકાણ કરો છો તેનો ફિક્સ ટાઈમ પીરિયડ હોય છે કે તમે 3-1 વર્ષ હોય તો 3 વર્ષ સુધી તમે એ પૈસાને ખાસ કરીને વિથડ્રો ના કરી શકો. અમુક કન્ડિશન હોય છે. ઓપન એન્ડેડમાં મેઇન તમારું શું હોય છે કેટેગરી કે તમે માની લો કે આજે રોકાણ કરો છો તો એમાં તમારે એન્ટ્રી અને એક્ઝિટ એમાં કોઈ સમય મર્યાદા નથી હોતી. ફોર એક્ઝામ્પલ, હું અત્યારે 5000ની એસઆઈપી કરું છું અને 2 મહિના, 6 મહિના, 8 મહિના, 2 વર્ષ સુધી મેં ભરી. હવે મને લાગે છે કે મારે પૈસાની જરૂર છે કે મારો ગોલ પૂરો થઈ ગયો છે, તો હું એ જે મેં સ્કીમ જે મેં રોકાણ કર્યું હશે એમાંથી વિથડ્રો કરી શકો છો. હા, જો તમે 1 વર્ષ પહેલા કરશો તો તમને એક્ઝિટ લોડ લાગશે, રાઈટ. એટલે ઓપન એન્ડેડમાં અગર તમે 1 વર્ષ પહેલા કરશો તો એક્ઝિટ લોડ 1% લાગતો હોય છે. સિમ્પલ, ક્લિયર. તો આને કહેવાય ઓપન એન્ડેડ સ્કીમ કે જેમાં કોઈ સમય મર્યાદા એન્ટ્રી અને એક્ઝિટ માટે નથી હોતી. સેમ વે આપણે જો નજર કરીએ તો આવશે ક્લોઝ એન્ડેડ સ્કીમ. તો ક્લોઝ એન્ડેડ નામ ખ્યાલ આવી જાય છે. ક્લોઝ એન્ડેડ આમાં તમે કેવું છે કે એનએફઓ જ્યારે આવો કોઈ બી કંપનીનો ત્યારે એનએફઓમાં તમે રોકાણ કરી શકો છો. ન્યૂ ફંડ ઓફર 10 રૂપિયાથી લઈને આવો ત્યારે તમે આમાં રોકાણ કરી શકો. અને એનએફઓ જ્યારે તમે લઈને આવો ને ત્યારે 10 રૂપિયામાં તમે રોકાણ કરો છો, પછી તમે 3 વર્ષ કે 5 વર્ષ જે બી સમય મર્યાદા હોય ત્યાં સુધી તમારે હોલ્ડ રાખવું પડે. હા, તમારે જો ઇન બિટવીન વેચવું હોય તો તમે એએમસી પાસે ના વેચી શકો. આમાં પછી તમારે શું કરવું પડે? એએમસી પાસે નહીં, પરંતુ તમારે એક્સચેન્જ ઉપર જવું પડે. અને એક્સચેન્જ ઉપર તમને જે રીતે બાયર સેલરની વચ્ચે જે પછી ભાવ નક્કી થાય એ પ્રમાણે તમારે વેચવું પડે. અને એમાં તમને નુકસાન થવાના પણ ચાન્સીસ થોડા હોય છે. ક્લિયર. તો અહીંયા જે રીતે ડિમાન્ડ સપ્લાય છે એ પ્રમાણે થાય છે. પરંતુ ક્લોઝ એન્ડેડને ઓરલ જો સિમ્પલ ટર્મમાં સમજવો જોઈએ તો અહીંયા એન્ટ્રી અને એક્ઝિટ માટે એક સમય મર્યાદા હોય છે, અને અહીંયા એન્ટ્રી એક્ઝિટ માટે સમય મર્યાદા નથી હોતી. બસ 1 વર્ષ પહેલા આપણે કરીએ તો એમાં તમારે 1% એક્ઝિટ લોડ લાગતો હોય છે. ક્લિયર. તો આપણે સમજીએ સ્ટ્રક્ચર બેઝ બે હોય છે, એક ઓપન એન્ડેડ અને ક્લોઝ એન્ડેડ. હવે સમજીએ એસેટ ક્લાસ બેઝ, જે આપણે એમાં કઈ રીતે ક્લાસિફિકેશન થાય છે. તો એસેટ ક્લાસ બેઝમાં ટોટલ 3 પ્રકાર હોય છે. એમાં તમે જો ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ કે જે મોસ્ટલી આપણે જોઈએ તો જે જનરેશન છે, યંગ જનરેશન હોય છે એ લોકો આ પ્રિફર કરતા હોય છે. સેકન્ડ આવશે ડેટ મ્યુચ્યુઅલ ફંડ. ડેટ મ્યુચ્યુઅલ ફંડ કે જેમાં રિસ્ક રિટર્ન ઓછું હોય છે. ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ કે જેમાં રિસ્ક રિટર્ન હાઈ હોય છે. અને નેક્સ્ટ આવશે હાઇબ્રિડ મ્યુચ્યુઅલ ફંડ. તો હાઇબ્રિડ મ્યુચ્યુઅલ ફંડ જે છે એમાં તમારે મિક્સ હોય છે. હાઇબ્રિડનો મતલબ શું કે તમારે દરેક વસ્તુનો ઇક્વિટી પ્લસ ડેપ્ટ ઇન શોર્ટ સમજીએ તો તેને કહેવાય હાઇબ્રિડ મ્યુચ્યુઅલ ફંડ. ક્લિયર. તો હવે સમજીએ કે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ જે છે તે એમાં કેટલા પ્રકાર હોય છે. તમને લાગતું હશે કે આ તો બહુ કન્ફ્યુઝન વાળું છે, પરંતુ ડોન્ટ વરી, આપણે આ કન્ફ્યુઝનને એકદમ સરળ ભાષામાં સમજવાનો પ્રયત્ન કરીશું. ક્લિયર. તો આપણે સમજીએ ક્લાસિફિકેશનમાં પહેલા આપણે સ્ટ્રક્ચર બે હોય છે, એક ઓપન એન્ડેડ અને એક હોય છે ક્લોઝ એન્ડેડ. એટલે એ તમારું નક્કી થઈ ગયું કે ભાઈ મારે સમય મર્યાદામાં એન્ટ્રી એક્ઝિટમાં કોઈ મારે લિમિટેશન નથી જોતી. એટલે ઓપન એન્ડેડમાં આપણે જઈશું, અને ઓપન એન્ડેડમાં આપણે જઈશું પછી એમાં એસેટ ક્લાસ આવે. તો એસેટમાં શું આવે? ઇક્વિટી આવે, ડેપ્ટ આવે અને હાઇબ્રિડ આવે. ક્લિયર. હવે ઇક્વિટીમાં લાર્જ કેપ ઇક્વિટી ફંડ
આ પણ આપણે ડિટેલ્સમાં સમજીશું. પરંતુ લાર્જ કેપ એટલે કે જે લાર્જ કંપનીના સ્ટોક્સ હોય એમાં આપણું રોકાણ કરવામાં આવે. સેમ મિડ કેપ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ, તો મિડ કેપમાં જે મિડ કેપ વાળી જે કંપની હોય છે કેપિટલ વાઇઝ એમાં રોકાણ કરવામાં આવે છે. થર્ડ આવશે તો એ આવશે સ્મોલ કેપ ઇક્વિટી ફંડ, એટલે કે જે નાની સાઇઝની હોય છે, જે સ્મોલ કેપ કંપની હોય છે એમાં રોકાણ કરવામાં આવે છે. એના બાદ ફ્લેક્સી કેપ ફંડ, મીન્સ કે ત્યાં કોઈ સમય લિમિટેશન નહીં હોતી. એમના ફંડ મેનેજર પોતાના એક્સપિરિયન્સ પ્રમાણે, માર્કેટના સિચ્યુએશન પ્રમાણે તેઓ અહીંયાથી ફ્લેક્સિબલ હોય છે. મલ્ટી કેપ ફંડ મીન્સ કે એક સાથે ઇક્વિટી પ્લસ ડેટ પ્લસ કોમોડિટી મલ્ટિપલ તેઓ અહીંથી રોકાણ કરી શકે છે. ELSS એટલે અહીંયા ઇક્વિટી લિંક સેવિંગ સ્કીમ, કે જે તમારે અહીંયા પર્ટિક્યુલર જે ટેક્સ બેનિફિટ વાળા જે ફંડ હોય છે એમાં રોકાણ કરવામાં આવે છે. સેક્ટોરિયલ એટલે પર્ટિક્યુલર સેક્ટોરિયલ થીમ પકડે, કન્ઝમ્પશન થીમ છે, સામે માની લો FMCG આવી ગઈ, મેટલ થીમ છે, રિયલ એસ્ટેટ, એ થીમ પ્રમાણે અહીંયા રોકાણ કરવામાં આવે છે. અહીંયા પણ એ જ એનું ઓલમોસ્ટ થશે થીમ પ્રમાણે. વેલ્યુ એન્ડ કોન્ટ્રા મ્યુચ્યુઅલ ફંડ હોય છે. અહીંયા તમારે જે વેલ્યુ બેઝિસ હોય, કોન્ટ્રા જે લાગતું હોય કે માર્કેટમાં હાલ બહુ ઘટાડો આવી ગયો છે, ઓવરસોલ્ડ છે, હવે લાગે કે કોન્ટ્રા જોડું છે, તો અહીંયા એ ટાઈપનું હોય છે. અને ડિવિડન્ડ ડીલ એટલે મીન્સ કે જે શેરમાં વધારે ડિવિડન્ડ મળતું હોય એમાં આપણું રોકાણ કરવામાં આવતું છે. હવે આને ડિટેલ્સમાં સમજીએ, એક્ઝામ્પલ સાથે સમજીએ. સૌથી પહેલા આપણે સમજીએ ઇક્વિટીમાં લાર્જ કેપ મ્યુચ્યુઅલ ફંડ કોને કહેવાય. તો લાર્જ કેપ મ્યુચ્યુઅલ ફંડ એટલે આપણે સમજીએ તો સ્ટાન્ડર્ડ જે ડેફિનેશન કહેવાતી હોય છે કે 20,000 કરોડથી પણ વધારે જે માર્કેટ કેપ હોય છે, કાં તો પછી ટોપ રેન્કિંગ પ્રમાણે આ બેમાંથી કોઈ કન્ડિશન એને અપ્લાય કરતા હોય છે કે ટોપ 100 કંપની જે પહેલી 100 કંપનીઓ છે એમાં રોકાણ કરવામાં આવે છે લાર્જ કેપ મ્યુચ્યુઅલ ફંડમાં. હવે કંપનીની જે ફાઇનાન્શિયલ જે સ્ટ્રોંગ સ્ટેબિલિટી હોય છે, સ્ટ્રોંગ હોય છે અને સ્ટેબલ હોય છે એવી કંપનીમાં ઓબ્વિયસલી જો 100 કંપની ટોપની હોય એમાં મજબૂતી બી એવી હોય. હવે આમાં રિસ્ક ઓછો હોય છે અને રિટર્ન મોડરેટ હોય છે. રિટર્ન ફ્લક્ચ્યુએટ થતું રહે, પરંતુ આમાં રિસ્ક એટલા માટે ઓછું રહે કારણ કે આ બધી લાર્જ કેપ અને બ્લુ ચેપ કંપની હોય છે, એટલા માટે એમાં રિસ્ક કમ્પેરેટિવલી સ્મોલ કેપને બધા કરતાં ઓછું હોય છે. ક્લિયર? અને લોંગ ટર્મ માટે આ જે મ્યુચ્યુઅલ ફંડ હોય છે એક સેફ ઓપ્શન ગણાતું હોય છે લાર્જ કેપ મ્યુચ્યુઅલ ફંડ. હવે આને એક્ઝામ્પલ સાથે સમજીએ. જે કરંટ આપણે તમારા માટે અમે પ્રેક્ટિકલ જ એક્ઝામ્પલ લીધું છે, તો પ્રેક્ટિકલ એક્ઝામ્પલ તમે સમજો તો નિપોન ઇન્ડિયા કે જે એક AMC છે. હવે આ AMCમાં એમનું જે લાર્જ કેપ ગ્રોથ ફંડ કરીને SIP છે, રાઈટ? તો આ મ્યુચ્યુઅલ ફંડ છે એમનું પોર્ટફોલિયો હોલ્ડિંગ તમે જુઓ. પોર્ટફોલિયો હોલ્ડિંગમાં ટોટલ ઇક્વિટીમાં 95.76%, એટલે કે ઓલમોસ્ટ 95 થી 96% એમનું જે રોકાણ હોય છે એ અહીંયા ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં કરવામાં આવે છે, રાઈટ? ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ કે જેનો કોન્સેપ્ટ શું હોય છે કે મિનિમમ 80% થી લઈને 100% સુધી ઇક્વિટીમાં રોકાણ કરવામાં આવતું હોય છે, રાઈટ? તો એ અહીંયા રોકાણ કરવામાં આવતું હોય છે. તો હવે અહીંયા ઇક્વિટીમાં ખાસ કરીને 95% એમનું રોકાણ અહીંયા હોય છે. બાકીનું જે અધર્સ છે એ 4.24% હોય છે. અધર્સમાં એમનું કેશ ઉપર પણ પૈસા રાખતા હોય છે, એ પણ અમાઉન્ટ અહીંયા આવી ગઈ. હવે આપણે જે શું વાત કરી, ટોપ 100 કંપનીઓ છે ને એમાં રોકાણ કરવામાં આવે છે, રાઈટ? સૌથી પહેલા HDFC બેંક તમે જો, ICICI બેંક તમે જો, રિલાયન્સ સૌથી હેવી દિગ્ગજ કંપની, એક્સિસ બેંક અને લાર્સન એન્ડ ટુબ્રો, આ 5 જે કંપની છે એનું વેટેજ જો, એટલે કે તમારા 100 રૂપિયા રોકો છો તો એમાંથી 8.98% એટલે કે ₹8.98 તમારું HDFC બેંકમાં રોકાણ કરવામાં આવે છે. એ જ રીતે ICICI બેંકમાં તમે 7.11% એટલે કે ₹7.11 તમારા ICICI બેંકમાં રોકાણ કરવામાં આવે છે. સમજ્યા? એટલે એ રીતે તમારે અહીંયા પૈસા ડિવાઈડ થાય છે. હવે જે રીતે આ સ્ટોક જેટલું પરફોર્મ કરશે એટલું તમારું પૈસા રિટર્ન થશે. માની લો કે આમાં તમે રોક્યું છે, આ શેરનો પ્રાઇસ ફોર એક્ઝામ્પલ સમજીએ કે HDFC બેંકનો ₹800 છે, 10% વધે છે, એટલે કે તમારું આ જે વેટેજમાં 10% મીન્સ કે તમે જે પૈસા રોક્યા છે ₹8 તેમાં ₹10.80 થશે. સમજ્યા? એટલે આ રીતે ઓવરઓલ જે આખું જે ફંડ ભેગું થતું હોય છે એને આમાં એલોકેટ કરવામાં આવતું હોય. તમારી ઇક્વિટી ફંડ હોય તો ઇક્વિટી ફંડ પ્રમાણે લાર્જ કેપમાં તમે રોકો તો જે મોટી લાર્જ કેપ બ્લુ ચીપ કંપનીઓ છે એમાં તમારા પૈસાને રોકાણ કરવામાં આવે છે. સમજ્યા? તો આ વાત થઈ ગઈ આપણે એક્ઝામ્પલ લાર્જ કેપ મ્યુચ્યુઅલ ફંડ. હવે આપણે સમજીએ નેક્સ્ટ, તો એ આવશે મિડ કેપ મ્યુચ્યુઅલ ફંડ. મિડ કેપ મ્યુચ્યુઅલ ફંડ કોને કહેવામાં આવે છે? તો મિડ કેપમાં તમે સમજો તો માર્કેટ પ્રમાણે જે 10,000 થી 20,000 કરોડની આજુબાજુ જે હોય છે એને મિડ કેપમાં કાઉન્ટ કરવામાં આવતું હોય છે. હવે અહીંયા તમે જુઓ તો રેન્ક પ્રમાણે આપણે સમજીએ, કારણ કે અત્યારે કેવું કે કેટલી બધી તમે જુઓ તો કંપની લિસ્ટ થતી હોય છે, એટલે આમાં માર્કેટ કેપમાં થોડું ચેન્જીસ થતો હોય છે, પરંતુ રેન્ક પ્રમાણે 101 થી જે 250 કંપનીઓ જે હોય છે એમાં રોકાણ કરવામાં આવતું હોય છે. હવે રિસ્ક અને સાથે રિટર્ન આમાં બંને મોડરેટ હોય છે, કારણ કે મિડ કેપ છે એટલે મિડ કેપ કંપની શું પોતાના ગ્રોથ માટે અહીંયાથી પ્રયાસ પણ વધારે કરતું હોય છે. તો એવામાં રિસ્ક અને રિટર્ન બંને મોડરેટ હોય છે અને ગ્રોથ માટે સારું ઓપ્શન છે. અગર તમે એવું વિચારતા હોય કે મારે જલ્દી સારું એવું ગ્રોથ થાય એવું જોઈએ છે તો એમાં અહીંયા તમારે એક મિડ કેપ વધારે સુટેબલ થતું હોય છે. હવે આ જ વસ્તુ આપણે એક્ઝામ્પલ સાથે સમજવાનો પ્રયત્ન કરીએ. તો એક્ઝામ્પલ આપણે સમજીએ તો મિડ કેપમાં ખાસ કરીને જે આપણે એક્ઝામ્પલ લીધું છે ICICI પ્રુડેન્શિયલનું મિડ કેપ ગ્રોથ ફંડ, રાઈટ? તો ICICI પ્રુડેન્શિયલનું જે ફંડ છે એમાં જે પોર્ટફોલિયો તમે જુઓ 98%, કન્ડિશન શું છે
આ ટાઈપ તો ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડનો છે, એટલે ઇક્વિટીમાં બેઝ તમે કરશો મ્યુચ્યુઅલ ફંડ, એમાં તમારે આ રેશિયો ઓલવેઝ તમારે ઓલમોસ્ટ કહેવાય ને કે 55% આજુબાજુ જોવા મળશે. તમે જોજો એટલે 98.36% અહીં તમને રોકાણ કરવામાં આવે છે. અધર કેટલી કેશ છે? 1.64%. એમાં તમારું કેશ ને બધું આવી ગયું. હવે અહીંયા તમે રોકાણ કેટલું, તમે જો મિડ કેપ કંપની છે તો જિંદાલ સ્ટીલ, MCX એટલે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ, APL અપોલો ટ્યુબ્સ, BSE બોમ્બે સ્ટોક એક્સચેન્જ આવી ગઈ, અહીંયા મુથુટ ફાઇનાન્સ, એટલે આ બધી કંપનીમાં તમે જો કંપની રોકાણ કરે છે કેટલું 4.72%, 4.51% એમના પર્સન્ટેજ છે. એટલે આ પ્રમાણે અહીંયા તેઓ ખાસ કરીને રોકાણ કરતા હોય છે. તો ક્લિયર સમજીએ, આને કહેવાય આપણે ખાસ કરીને મિડ કેપ ફંડ, કે જેમાં જે રેન્ક પ્રમાણે આપણે વાત કરીએ એ પ્રમાણે ખાસ કરીને 101 થી 250 કે જેની વચ્ચે તેઓ રોકાણ કરતા હોય છે. ક્લિયર, તો આને થયું મિડ કેપ ફંડ. હવે આપણે સમજીએ ખાસ કરીને સ્મોલ કેપ ફંડ. સ્મોલ કેપ ફંડ તમારું નેક્સ્ટ તમે જુઓ તો સ્મોલ કેપ ફંડ કોને કહેવાય? તો અહીંયા તમે જુઓ કે જેની માર્કેટ કેપ 10,000 કરોડથી ઓછી હોય તો એ તમારું થઈ ગયું સ્મોલ કેપ ફંડ. અને રેન્ક પ્રમાણે કહીએ તો આપણને 251 મીન્સ કે 250 પછીની જે પણ તમારી કંપની જે હોય એ સ્મોલ કેપ ફંડ થઈ ગઈ, એની અંદર કંપની રોકાણ કરે છે. હવે અહીંયા શું હોય છે? હાઈ ગ્રોથ અને પરંતુ રિસ્ક પણ હાઈ. સિમ્પલ છે, હાઈ રિસ્ક હાઈ રિટર્ન, લો રિસ્ક લો રિટર્ન. તો લો રિસ્ક લો રિટર્ન જેવું થોડું મોસ્ટલી શેમાં આવે? એ લાર્જ કેપમાં આવે. પછી મીડિયમ શેમાં આવે? મિડ કેપમાં આવે. અને સ્મોલ કેપમાં તમારું ગ્રોથ પણ વધારે હોય છે અને રિસ્ક પણ વધારે હોય છે. સો એગ્રેસિવ જે ઇન્વેસ્ટર હોય છે, જે રિસ્ક ટેકર હાઈ હોય છે જેમનું, એ લોકો ખાસ કરીને આ લોકો સ્મોલ કેપને પ્રિફર કરતા હોય છે. હવે સ્મોલ કેપ ફંડ આપણે સમજીએ એક્ઝામ્પલ સાથે. તો સ્મોલ કેપમાં આપણે ખાસ કરીને અહીંયા જો લઈશું તો એ તમારું આવે છે બંધન, રાઈટ? તો બંધન સ્મોલ કેપ ફંડ આપણે લીધું છે. એમાં એમનું પોર્ટફોલિયો તમે નજર કરો તો ઓલમોસ્ટ 87% નજીક એમનું જે પોર્ટફોલિયો છે ઇક્વિટીમાં રોકાણ કરેલું છે. કન્ડિશન શું છે? 80%થી વધારે ઓલમોસ્ટ રોકાણ કરતા હોય છે. હવે અધર્સ એટલે 13.10% આવી ગયા, એટલે માઇનર થોડુંક ડેપમાં પણ રોકાણ કરતા હોય છે. અને સાથે તમે જો અમુક કેશ રાખતા હોય છે, રાઈટ? હવે અહીંયા તમે જો તો જે કંપની નેમ આપણે જે છે ટ્રેપ્સ, તમે જો તો અહીંયા થોડું રોકાણ કરતા હોય છે. એ બાદ તમે જો REC આવી ગયું, શોભા, LT ફૂડ, સાઉથ ઇન્ડિયન બેંક, અને આ બધા તમે જોશો તો એમના પર્સન્ટેજ વાઇઝ છે. અહીંયા તમે જો રોકાણ કરવામાં આવતું હોય છે 14.40%, અહીંયા તમારું રોકાણ કરવામાં આવે છે. સામે તમે જો REC છે 3.25%. આ રીતે એનો તેઓ રેશિયો ફંડ મેનેજર હોય છે એમના એક્સપેરિમેન્ટ પ્રમાણે અહીંયા ડિસાઇડ કરતો હોય છે. મીન્સ કે આ સ્ટોક્સ પરફોર્મ કરશે એટલે તમારું રિટર્ન મળશે, આ સ્ટોક્સ ડાઉન જશે તો તમારું પરફોર્મન્સ ડાઉન જશે. ક્લિયર? તો આ આપણે ખાસ કરીને થઈ ગયું બંધન બેંક, કે જે આપણે એક્ઝામ્પલ સમજ્યા ખાસ કરીને સ્મોલ કેપ ફંડનું. તો આપણે ટોટલ લાર્જ કેપ, મિડ કેપ અને સ્મોલ કેપ, આ જે ત્રણ મેઇન જે ફંડ હોય છે એને આપણે સમજી લીધા છે. હજુ પણ ઘણા બધા ટાઈપ છે ઇક્વિટીમાં, એ આપણે સમજવાનું છે. પરંતુ સમજ હોય છે એક નાનકડા વિરામ લઈશું. વિરામ બાદ બીજા ઇક્વિટીના જે મ્યુચ્યુઅલ ફંડમાં કયા કયા ટાઈપ્સ હોય છે, કયા કયા ટાઈપ્સની SIP હોય છે, એની ઉપર આપણે વાત કરીશું એક બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. બ્રેક પહેલા આપણે સમજ્યા લાર્જ કેપ ઇક્વિટી ફંડ શું હોય છે, મિડ કેપ શું હોય છે અને સ્મોલ કેપ ઇક્વિટી ફંડ શું હોય છે, રાઈટ? હવે આપણે સમજીએ બીજા ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં કયા કયા ટાઈપ્સ હોય છે. તો આપણે ત્રણ મેઇન તો વાત કરી લીધી, પરંતુ આના સિવાય પણ ઘણા બધા હોય છે કે જેમાં હાલ રોકાણ કરો તમે જો ઇન્ટરેસ્ટ ધરાવો છે. અને એમાં હવે નેક્સ્ટ વાત કરીશું તો એ છે ફ્લેક્સી કેપ ફંડ. ફ્લેક્સી કેપ ફંડ તમે જો તો આનો સિમ્પલ મિનિંગ તમે જો નામમાં જ ફ્લેક્સી કેપ છે. મીન્સ કે ફંડ મેનેજર અહીંયા ફ્લેક્સિબલ રહે છે. જે રીતે માર્કેટમાં ઓપોર્ચ્યુનિટીઝ આવે છે તે પોતાનું ફંડ અહીંયાથી ફ્લેક્સિબલ રીતે ચેન્જ કરે છે. તો અહીંયા કોઈ ફિક્સ એલોકેશન નથી હોતું, રાઈટ? અને જે લાર્જ, મિડ કેપ, સ્મોલ કેપ, એમને જે લાગે છે કે હવે માર્કેટમાં કે હવે લાર્જ કેપ ફંડ સારું પરફોર્મ કરે એટલે ત્યાં વધારે રોકાણ કરશે. લાગે કે સ્મોલ કેપ ફંડ હવે અહીંયા વધારે કરશે તો લાર્જ કેપમાંથી ઘટાડી તેઓ સ્મોલ કેપમાં રોકાણ કરશે, રાઈટ? તો ફંડ મેનેજર જે છે એ માર્કેટ મુજબ એલોકેશન અહીંયાથી બદલે છે. અને મિનિમમ કન્ડિશન શું હોય છે કે 65% ઇક્વિટીમાં રોકાણ હોવું જોઈએ, ખાસ કરીને ફ્લેક્સી કેપ ફંડમાં. ડાયનેમિક સ્ટ્રેટેજી અહીંયા ખાસ કરીને તેઓ વાપરે છે, એટલે કે માર્કેટ પ્રમાણે તેઓ સ્વિચ કરતા રહે છે. રિસ્ક કેટલું રહેશે? મોડરેટ ટુ હાઈ રહેશે. કારણ કે અહીંયા કેવું એકલું લાર્જમાં નથી કરવામાં આવતું. એકલું લાર્જમાં કરતા તો આપણે કહેતા કે રિસ્ક થોડું ઓછું હોય, પરંતુ સ્મોલ કેપમાં પણ કરે છે, મિડ કેપમાં કરે છે, એટલે મોડરેટથી હાઈ અહીંયા આપણું રિસ્ક રહેશે આ ખાસ કરીને ફંડમાં. રિટર્નમાં પણ શું રહેશે? તો રિટર્ન પણ ફ્લેક્સિબલ રહેશે, કારણ કે અહીંયા માર્કેટની ઓપોર્ચ્યુનિટી પર આધારિત છે. જે રીતે ઓપોર્ચ્યુનિટી પ્રમાણે સ્વિચ થઈ ગયા પરફેક્શન તો એ પ્રમાણે બેટર રિટર્ન હશે. ક્લિયર? હવે આને એક્ઝામ્પલ સાથે આપણે સમજીએ તો એક્ઝામ્પલ આપણે જોઈએ તો આ છે પરાગ ફરીક ફ્લેક્સી કેપ ફંડ. મોસ્ટલી આપણે જોઈએ તો મોટાભાગના લોકો આપણે કહેતા હોય ફ્લેક્સી કેપમાં ફંડમાં કોઈ સારું કોઈ રિટર્ન વાળું તો લોકો પરાગ ફરીક કહેતા હોય છે. હું એ કંઈ રિકમેન્ડેશન નહીં કરતો, પણ જસ્ટ કહું છું કે આ એક ફંડ છે કે જેમણે પાસ્ટમાં રિટર્ન સારું એવું આપેલું છે. એટલે આ ફંડ છે કે જે મોસ્ટલી લોકો જાણતા હોય. તો આપણે એક્ઝામ્પલ અહીંયાનું સમજીએ તો અહીંયા તમે જુઓ તો ટોટલ ઇક્વિટીમાં એમણે રોકાણ કેટલું કર્યું છે? 77.74%, રાઈટ? હવે ડેબમાં એમણે કેટલું રોકાણ કર્યું છે? 11.81% એમનું રોકાણ છે. અને બાકી અધર એટલે કે બાકીની રકમ તેઓ કેશ ઉપર અહીંયાથી રાખતા હોય છે. હવે HDFC બેંક તમે જો અહીંયા તેમણે એટલે કે આવી ગઈ લાર્જ કેપ,
પાવર ગ્રીડ તમે જો, પછી કોલ ઇન્ડિયા છે, આઈસીઆઈસીઆઈ બેંક ને આઈટીસી. એટલે તમે જોશો ને તો અહીંયા લાર્જ કેપ અને મિડ કેપના એનું તમને કોમ્બિનેશન જોવા મળી રહ્યું છે. અને અહીંયા જો તમને પર્સન્ટેજ જોવા મળશે. એટલે કે હવે લાગે છે કે એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક કે જેમણે બહુ સરસ રિટર્ન આપી રહ્યું, તે લોકો શું કરશે, આમાંથી પર્સન્ટેજ ઓછા કરી દેશે અને સામે તેઓ પછી બીજા પાવર ગ્રીડ, કોલ ઇન્ડિયા લાગે છે. હવે એમને એવું લાગે કે પીએસયુ એટલે સરકારી સ્ટોક્સમાં સારી અહીંથી સ્કોપ છે, તો તેઓ પોતાનો પૈસા ત્યાં વધારે દેશે. ક્લિયર? તો આને કહેવાય ફ્લેક્સી કેપ ફંડ, કે જેમાં ફંડ મેનેજર પોતાની ફ્લેક્સિબિલિટી એટલે કે માર્કેટના સિચ્યુએશન પ્રમાણે ફ્લેક્સિબલ હોય છે. અહીંયાથી ખાસ કરીને આપણું જે મ્યુચ્યુઅલ ફંડનું જે પ્રપોઝલ હોય છે, જે રોકાણ કરવાનું, એ ચેન્જ કરતા હોય છે. હવે વાત કરીએ ખાસ કરીને નેક્સ્ટ મલ્ટી કેપ ફંડ. મલ્ટી કેપ ફંડ તમે નજર કરો તો મલ્ટી કેપ એટલે આઈડિયા આવી ગયો કે ત્યાં એક કેપ નહીં, મીન્સ કે એક લાર્જ કેપ, સ્મોલ કેપ, મિડ કેપ એવું ફિક્સ નહીં, મલ્ટી કેપ હોય છે. મીન્સ કે બધામાં રોકાણ કરવામાં આવે છે, પરંતુ અહીંયા ફિક્સ હોય છે પહેલેથી કે આમાં આટલા પર્સન્ટેજ, આમાં આટલા પર્સન્ટેજ, આમાં આટલા પર્સન્ટેજ, એટલે રૂલ ફિક્સ રહે છે. હવે એમાં ડિસાઇડ કરવામાં આવતું છે કેટલું. ફોર એક્ઝામ્પલ આપણે સમજી લઈએ 25% લઈને ચાલીએ તો 25% લાર્જ કેપમાં, 25% મિડ કેપમાં, 25% સ્મોલ કેપમાં રોકાણ કરે. એટલે મિનિમમ 75% તો એમનું ઇક્વિટીમાં રોકાણ હોય છે. હવે અલોકેશનમાં આપણે વાત કરીએ તો અલોકેશનમાં ફેરફાર કરવાની ફ્રીડમ અહીંયા ઓછી હોય છે, કારણ કે ફ્રીડમ શેમાં વધારે હોય, ફ્લેક્સી કેપ ફંડમાં. એટલે આ બે કન્સેપ્ટ છે ને મોસ્ટલી લોકોને થોડું કહેવાય ને કે સમજવામાં થોડી પ્રોબ્લેમ થતી હોય છે ફ્લેક્સી કેપ અને મલ્ટી કેપ ફંડમાં. મલ્ટી કેપમાં થોડું પ્રપોઝનેટ એ જલ્દી એટલું બધું ફિક્સ અહીંયાથી નથી ચેન્જ કરી શકતા, પરંતુ ફ્લેક્સી કેપમાં કરી શકે. બેલેન્સ એન્ડ ડિસિપ્લિન પોર્ટફોલિયો અહીંયા ખાસ કરીને હોય તો એ મલ્ટી કેપમાં હોય છે, રાઈટ. અને તમે જો રિસ્ક મોડરેટ હોય છે અહીંયા, કારણ કે સ્મોલ કેપમાં તમે જો એક્સપોઝર અહીંયા ખાસ કરીને ફિક્સ હોવાથી વોલેટિલિટી અગર ત્યાં બી આવે, રિસ્ક વધી બી જાય તો અમુક પ્રપોર્શનેટ જ આપણું ત્યાં રોકાણ હોય છે, એટલે એનાથી વધારે રિસ્ક નથી રહેતું. અને રિટર્ન પણ તમે જુઓ તો લોંગ ટર્મમાં સ્ટેબલ પણ હોય છે અને પ્લસ ગ્રોથ પણ હોય છે. ગ્રોથ શા માટે? કારણ કે મિડ કેપમાં પણ રોકાણ કરવામાં આવે છે, સ્મોલ કેપમાં પણ કરવામાં આવે છે. સ્ટેબલ શા માટે? કારણ કે તમારો અમુક પ્રપોઝનેટ લાર્જ કેપમાં પણ હોય છે. તો ક્લિયર? આ આપણે થઈ ગયું ખાસ કરીને મલ્ટી કેપ ફંડ કે જેમાં તમારું રોકાણ કરવામાં આવતું છે. હવે એક્ઝામ્પલ તમે જુઓ તો એક્ઝામ્પલમાં આપણે કોટક મલ્ટી કેપ ફંડનું આપણે એક્ઝામ્પલ લઈએ તો અહીંયા તમે પોર્ટફોલિયો જુઓ, ટોટલ 97.47% એમનું રોકાણ અહીંયા કરવામાં આવે છે. અને અધર્સ તમે જુઓ તો 2.53%. હવે અહીંયા એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ મારુતિ સુઝુકી. તમે જો એમનું અત્યારે જે એમણે રોકાણ કરે છે મારુતિ સુઝુકીમાં કેટલું 4.80% આજુબાજુ. હીરો મોટોકોર્પમાં તમે નજર કરો તો હીરો મોટોકોર્પમાં 4.19% તેઓ રોકાણ કરે છે. એ બાદ તમે જો ઇન્ડસ ટાવર છે, એનટીપીસી છે, શ્રીરામ ફાઇનાન્સ છે, આમાં તમે જો 3.08% રોકાણ એમના દ્વારા કરવામાં આવે છે. એટલે ટોટલ તમે જોયું તો જે રીતે આપણને રોકાણ કરવામાં આવે, ટોટલ આ 5 કંપની આપણે સમજીએ કે જે એમનું છે આ હોલ્ડિંગ ઓલરેડી છે. એટલે આમાં તમે જોશો તો મલ્ટી કેપ છે, એટલે કે તમારું લાર્જ કેપ પણ આવી ગયું, મિડ કેપ પણ આવી ગયું અને સ્મોલ કેપ પણ આવી ગયું. ક્લિયર? તો આ આપણે થઈ ગયું એક્ઝામ્પલ મલ્ટી કેપમાં કે જેમાં અલગ અલગ લાર્જ કેપ, મિડ કેપ, સ્મોલ કેપ ત્રણેયમાં રોકાણ કરવામાં આવતું છે. હવે વાત કરીએ નેક્સ્ટ સેક્ટોરિયલ મ્યુચ્યુઅલ ફંડ. સેક્ટોરિયલ મ્યુચ્યુઅલ ફંડ આ આપણે સાંભળવાનું છે, કારણ કે માર્કેટમાં તમને ખ્યાલ છે કે સેક્ટોરિયલ રોટેશનલ ચાલતું હોય છે. કોઈ પણ એક સેક્ટર આઈટી, કોઈ પણ એક સેક્ટર ઓટો એ એકલું ઓલવેઝ નથી ચાલતું હતું. આજે અપસાઇડ આવી તો કાલે ડાઉનસાઇડ પણ આવશે, અને જ્યારે આઈટીની ડાઉનસાઇડ આવે તો માની લો બીજું કોઈ સેક્ટર હશે કે જે અપસાઇડ આવશે, રાઈટ. તો અહીંયા સેક્ટોરિયલ મ્યુચ્યુઅલ ફંડનો શું બેનિફિટ હોય છે એ તમે સમજો. અહીંયા શું હોય છે કે એક જ સેક્ટર તમે સમજો, લાઈક બેન્કિંગ છે, આઈટી છે, ફાર્મા, એમાં રોકાણ કરવામાં આવે છે. હવે આપણે લાર્જ કેપ, મિડ કેપ ને તમને આમાં તમે કરશો શું થશે, એમાં તમને બધું મિક્સ રહેશે. પણ ત્યારે તમને એવું લાગતું હોય કે ના મારે કોઈ એક પર્ટિક્યુલર કે માર્કેટ થોડું નેગેટિવ છે અને આ ટાઈમે મારે ડિફેન્સિવ પ્લે કરવું હોય અને મારે ફાર્મામાં જવું છે, તો તમે ફાર્મામાં એ ટાઈમે રોકાણ કરવું હોય તો તમારે સેક્ટોરિયલ કે તમારું ઇન્વેસ્ટમેન્ટ ફાર્માની કંપનીમાં જ રોકાણ થશે. સમજ્યા? હવે અહીંયા તમે જો મિનિમમ 80% એક જ સેક્ટરમાં રોકાણ કરવામાં આવે છે. આ કન્ડિશન અમારી જ હોય છે કે 80% આજુબાજુ એપ્રોક્સ આંકડો છે કે 80% આજુબાજુ રોકાણ કરવામાં આવે છે. ડાયવર્સિફિકેશન અહીંયા ઓછું હોય છે, એટલે કે જોખમ થોડુંક વધી જાય છે. માની લો આપણે આખા ફાર્મા સેક્ટરમાં જ અઝ્યુમ કરીને આપણે રોકાણ કર્યું છે, પરંતુ ફાર્મા સેક્ટર ના ચાલ્યું તો તમારું ઓવરઓલ ડાઉન જશે. ત્યારે બીજા બધામાં શું થશે, તમારું ઓવરઓલ દરેક સેક્ટર કવર કરવામાં આવે છે. એટલે ત્યાં બધી જગ્યાએ કહેવાય ને કે આમ કે ભેગું થઈને તમારું આવે છે, પરંતુ એ એક જ જગ્યાએ છે. એટલે રિસ્ક રિટર્ન અહીંયા તમે જોશો ને તો એ ખાસ કરીને હાઈ રહે છે. સેક્ટર ચાલશે તો જબરદસ્ત રિટર્ન મળશે, નહીં ચાલશે તો લોસ પણ જબરદસ્ત થશે. એટલા માટે અહીંયા ખાસ કરીને સેક્ટર પરફોર્મન્સ એ સેક્ટર પર આધારિત હોય છે. અને અહીંયા એન્ટ્રી અને એક્ઝિટ માટે સમય ખૂબ જ મહત્વનો છે. આપણે પ્રિડિક્ટ તો કરી લીધું, ચલો માર્કેટ અહીંયાથી ડાઉન સાઇડ જવાનું છે, આપણે ડિફેન્સિવ તરીકે ફાર્મા સેક્ટર ચાલશે, આપણે ફાર્મામાં જઈએ. પરંતુ આપણે જ્યારે એન્ટ્રી કરી ત્યારે ઓલરેડી માની લો માર્કેટ પડી ગયું છે, ફાર્મા થોડું ચાલી ગયું છે અને આપણે એન્ટ્રી કરી અને એ ટાઈમે પાછું રિવર્સલ થઈ ગયું, તો એટલે એન્ટ્રી એક્ઝિટ બહુ ઇમ્પોર્ટન્ટ છે. હવે અહીંયા એક્ઝામ્પલ સમજીએ. એક્ઝામ્પલમાં તમે જો તો આપણને આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ એનર્જી ઓપોર્ચ્યુનિટી ફંડ અહીંયા ખાસ કરીને છે. અહીંયા શું છે વર્ડ, એનર્જી ઓપોર્ચ્યુનિટી ફંડ. ટોટલ પોર્ટફોલિયોમાં ઇક્વિટી કેટલું છે, 94% છે, અધર્સ કેટલું છે, 6% છે. એનર્જી વર્ડ તમને આપી છે એટલે કે એનટીપીસી, આઈઓસીએલ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, બીપીસીએલ, પાવર ગ્રીડ. મીન્સ કે એનર્જી વાળા સ્ટોક્સ, પાવર વાળા જે સ્ટોક્સ હોય છે એમાં તમારું રોકાણ થાય છે. અહીંયા તમે જો રેશિયો નક્કી કરવામાં આવતો છે.
આપણને ખ્યાલ છે કે એનર્જી સેક્ટર જ્યારે ચાલતું હોય ત્યારે સરસ ચાલતું હોય છે અને જ્યારે નથી ચાલતું તો 1 વર્ષ સુધી પણ નહીં ચાલતું હતું. એટલે આ જસ્ટ એક્ઝામ્પલ છે. તો એનર્જી ફંડ છે એ તમે જો આ રીતે આ આપણે વાત થઈ ગઈ સેક્ટોરિયલ મ્યુચ્યુઅલ ફંડ. ક્લિયર? હવે નેક્સ્ટ વાત કરીએ તો થીમેટિક મ્યુચ્યુઅલ ફંડ. થીમેટિક અને સેક્ટોરિયલમાં લોકો થોડું કન્ફ્યુઝ થતા હોય છે. થીમેટિક એટલે શું કે છે? એક ખાસ થીમ, આઈ રિપીટ, એક ખાસ થીમ, કન્ઝમ્પશન, ESG તમારું આવી ગયું, સામે તમે જો ઇન્ફ્રાસ્ટ્રક્ચર થીમ આવી ગયું, એમાં ખાસ કરીને રોકાણ કરવામાં આવે છે. એટલે કે અહીંયા એકથી વધારે સેક્ટર હોય છે, થીમ બેઝ હોય. હવે કન્ઝમ્પશન આપણે લઈએ તો કન્ઝમ્પશનમાં તમારે અમુક સર્વિસ પણ આવી ગયું, અમુક FMCG પણ આવી ગયું. ક્લિયર? હવે અહીંયા તમે જો મિનિમમ કેટલું છે 80% એ થીમ બેઝિસ તમારું રોકાણ કરવામાં આવે છે. બાકી ભાઈ થોડું ભલે ડેપમાં રોકાણ કરી ગયું કરીએ, પરંતુ ડાયવર્સિફિકેશન અહીંયા લિમિટેડ હોય છે. કારણ કે કન્ઝમ્પશન થીમ છે એટલે તમે કન્ઝમ્પશનમાં જઈ શકશો. પછી હું વિચારું કન્ઝમ્પશન કંઈ હું આઈટીમાં જઉં, એ ના હોય એમાં. હવે રિસ્ક કેટલું છે તમારું? મોડરેટથી હાઈ રહેશે. ક્લિયર? કારણ કે અહીંયા સેક્ટર તમારે 2 થી 3 કેવા હશે, વધારે એનાથી વધારે હશે નહીં. હવે રિટર્ન તમે જો તો એ થીમ ગ્રોથ પર હશે. તમે થીમ તમે જેમાં રોકાણ કર્યું છે કન્ઝમ્પશનમાં સરસ ચાલ્યું તો અહીંયા સરસ રિટર્ન મળશે. ક્લિયર? અને પરફોર્મન્સ થીમ પર આધાર છે અને લોંગ ટર્મ માટે અહીંયાથી વધારે સુટેબલ છે. એટલે લોંગ ટર્મમાં જશો તો સુટેબલ છે. હવે અહીંયા એક્ઝામ્પલ સમજે તમને થોડુંક વધારે આઈડિયા. તો લાઈવ આપણે એક્ઝામ્પલ સમજીએ તો એક્સિસ કન્ઝમ્પશન મ્યુચ્યુઅલ ફંડ. ક્લિયર? તો એક્સિસ કન્ઝમ્પશન મ્યુચ્યુઅલ ફંડ આમાં શું આપણે કન્ઝમ્પશન થીમ લીધી એક્ઝામ્પલમાં. 98% તમારું ઇક્વિટીમાં, કારણ કે ફંડ તો ઓવરઓલ તમારું કયું છે? ઇક્વિટીનું જ છે તમારું આ. તો હવે ભારતીય એરટેલ તમે નજર કરો તો અહીંયા તમે કન્ઝમ્પશન આવી ગયું, કારણ કે આ શેમાં આવશે? ઓવરઓલ ટેલિકોમ સેક્ટરમાં આપણે ડેટા લઈએ છીએ, આપણે રિચાર્જ કરાવીએ છીએ, તો ઓવરઓલ કન્ઝમ્પશનમાં આવી ગયું. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ઓટો સેક્ટર પણ કન્ઝ્યુમ કર્યું, કારણ કે આપણે કઈ બી વસ્તુ ખરીદી કરીએ તો શેમાં? કન્ઝમ્પશનમાં. ટાઇટન ઘડિયાળ આવી ગઈ, ચશ્મા આવી ગયા, એટલે અહીંયા તમે જો HUL એટલે FMCG આવી ગયું. આપણે રોજબરોજની જીવન જરૂરિયાતની વસ્તુ લેતા હોય એ આવી ગઈ તમારી અહીંયા. હવે વાત કરીએ તો એટર્નલ ઝોમેટો એટલે કે ફૂડ ડિલિવરી આવી ગયું, એ આપણે ખ્યાલ છે એ પણ કન્ઝમ્પશનમાં આવી ગયું. એટલે અહીંયા તમારું રોકાણ કરવામાં આવે. ક્લિયર? સેક્ટોરિયલ ફંડ અલગ હોય છે અને થીમેટિકલ અલગ હોય છે. આ થીમેટિકલ થઈ ગયું. કન્ઝમ્પશન એટલે એમાં 3 થી 4 સેક્ટર તમે જો આવી ગયા. આ વાત થઈ ગઈ આપણે ખાસ કરીને થીમેટિક ફંડ. હવે નેક્સ્ટ વાત કરીએ તો ELSS ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ. સૌ કોઈને ઇન્ટરેસ્ટ હોય છે કે ELSS ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ હોય શું, પણ એકચ્યુઅલી ઘણા લોકોના આઈડિયા હોય છે ELSS, જેનો મતલબ થાય ઇક્વિટી લિંક્ડ સેવિંગ સ્કીમ. ક્લિયર? હવે ELSS નો ફાયદો શું હોય છે? એ પણ રોકાણ તો તમારું જો શેરમાં કરે છે, પ્લસ અહીંયા ટેક્સ સેવિંગ બેનિફિટ મળે છે, જે બીજા અધર મ્યુચ્યુઅલ ફંડમાં તમને નથી મળતું, એ અહીંયા તમને મળે છે. હવે કઈ રીતે મળે એ પણ સમજીએ. મિનિમમ અહીંયા પણ 80% આજુબાજુ તમારું જે હોય છે એ ઇક્વિટીમાં રોકાણ હોય છે. અહીંયા લોક ઇન પીરિયડ હોય છે. જ્યારે પણ ELSSમાં તમે રોકાણ કરો તો ત્યાં તમારું 3 વર્ષનું લોક ઇન પીરિયડ હોય છે, એટલે કે શોર્ટેસ્ટ અમોંગ ટેક્સ સેવિંગ. કેમ શોર્ટેસ્ટ કહું? કારણ કે તમે જોશો તો PPF છે, બીજા અધર ફિક્સ ડિપોઝિટમાં 5 વર્ષનું હોય છે. અગર ફિક્સ ડિપોઝિટ તમે 5 વર્ષથી મોટી કરાવો તેમાં તમને આ ટેક્સ સેવિંગનો બેનિફિટ મળે છે. પરંતુ PPFમાં તમે જો 7 કે 8 વર્ષ આઈ થિંક હોય છે. અહીંયા તમે જો સૌથી ઓછામાં ઓછું હોય કે જે તમે ટેક્સ બેનિફિટ હોય અને ઓછું લોકિંગ પીરિયડ હોય તો એ હોય છે ELSS મ્યુચ્યુઅલ ફંડ રેસ્ટ ઓફ ઓલ ઇન્વેસ્ટમેન્ટ. તો અહીંયા 3 વર્ષ હોય છે. સેક્શન 80C હેઠળ અહીંયા તમને બેનિફિટ મળે છે ટેક્સ રિડક્શન, અને એ ટેક્સ રિડક્શન કેટલું મળે છે? 1.5 લાખ સુધી. એટલે એવું પણ નહીં કે તમને 10 લાખ પ્રોફિટ થાય છે તો બધું તમારે ટેક્સ ફ્રી. 1.5 લાખ સુધી તમારું 80Cમાં બેનિફિટ મળતો હોય તે પ્રમાણે તમને એ મળશે. ક્લિયર? હવે આને પણ આપણે એક્ઝામ્પલ સાથે સમજીએ. તો અહીંયા તમે જો મોતીલાલ ઓસ્વાલનો ELSS આપણે ખાસ કરીને લઈએ તો અહીંયા તમે જો ઇક્વિટી આપણને જોવા મળશે 99.29%. રાઈટ? અહીંયા તમારા અધર્સ 71%માં છે, અહીંયા રોકાણ કર્યું. હવે અહીંયા MCX, પિરામલ ફાર્મા, જૈન રિસોર્સિસ, અપાર ઇન્ડસ્ટ્રીઝ, વારેન્જી, અહીંયા પણ રોકાણ તો ઇક્વિટીમાં જ કરે છે ELSS. એવું નહીં કે લોકિંગ પીરિયડ છે, તમને ટેક્સ બેનિફિટ આપે છે એટલે કંપની એવું કોઈ પર્ટિક્યુલર ફિક્સ ઇન્કમ વાળામાં કરે છે. ELSS એટલે મતલબ શું? ઇક્વિટી લિંક સેવિંગ સ્કીમ. ઇક્વિટી વર્ડ આવે છે. સો અહીંયા બધા શેરમાં જ રોકાણ કરે છે. બસ અહીંયા જે બેનિફિટ્સ હોય છે તમારે લોક ઇન પીરિયડ હોય છે અને તમારે અહીંયા ટેક્સ બેનિફિટ અંડર સેક્શન 80C 1.5 લાખ સુધી તમને મળે છે. તો આ વાત થઈ ગઈ ELSS ફંડ. હવે વાત કરીએ વેલ્યુ એન્ડ કોન્ટ્રા મ્યુચ્યુઅલ ફંડ. હવે આ જે બેસ્ટ આપણે જે વાત કરીશું ને 1-2 એમાં તમે જો બહુ ભાગ્ય લોકો તમે ખાસ કરીને વાત કરશે આ બધા વસ્તુ. વેલ્યુ એન્ડ કોન્ટ્રા મ્યુચ્યુઅલ ફંડ અંડર વેલ્યુડ અથવા આઉટ ઓફ ફેવર કંપનીમાં તેઓ ખાસ કરીને રોકાણ કરે છે. મીન્સ કે જે હાલ અંડર વેલ્યુ છે અને સાથે ફ્યુચરમાં ગ્રોથ પોટેન્શિયલ છે. જ્યારે માર્કેટમાં ઘટાડો આવતો હોય છે ત્યારે જે મોટા અમુક સારા કંપની હોય છે, કાં તો કોઈ પર્ટિક્યુલર કોઈ ખરાબ ન્યૂઝ આવે, પર્ટિક્યુલર કોઈ એક બી કંપની આપણે લઈ લઈએ, બરાબર, ખરાબ ન્યૂઝ આવે એટલે ખાસો એવો કરેક્ટ થાય છે. ત્યારે થાય છે શું કે એમની જે ઓવરઓલ ઇન્ડસ્ટ્રીનો જે PE રેશિયો હોય, પ્રાઇસ ટુ ઇક્વિટી રેશિયો, એનાથી પણ સસ્તો થઈ જતો હોય, જેને કહેવાય અંડર વેલ્યુ સ્ટોક્સ. હવે એવા ટાઈમે આ જે મ્યુચ્યુઅલ ફંડ હોય છે આ ટાઈપના, એ લોકો એવી સારી કંપની હોય છે કે જે ઓછા ભાવે વેલ્યુ બાઇંગ ઇન્વેસ્ટિંગ, મીન્સ કે બાઇંગ વર્થ ઓફ એસેટ બાય પેઇંગ ફ્યુ પૈસા, જેનો મતલબ થાય વેલ્યુ ઇન્વેસ્ટિંગ.
એ કંપનીમાં તેઓ રોકાણ કરે છે. અને અહીંયા મિનિમમ 65% ઇક્વિટીમાં રોકાણ હોય છે અને ડાયવર્સિફિકેશન અહીંયા જુઓ તો મોડરેટ હોય છે. અહીંયા તેઓ કહેવાય ને કે કન્ડિશન પ્રમાણે મોડરેટ થતા હોય છે અને ડિફરન્ટ સેક્ટરમાં તેઓ સ્પ્રેડ બનાવતા હોય છે. એવું નહીં કે કોઈ એક જ સેક્ટરમાં અંડર વેલ્યુ થઈ જાય, ના, અલગ અલગ સેક્ટરમાં તેઓ અલગ અલગ સ્ટોક્સ પકડશે કે જે અંડર વેલ્યુડ હોય, તો જેને કહેવાય વેલ્યુ એન્ડ કોન્ટ્રા મ્યુચ્યુઅલ ફંડ. અહીંયા પણ આપણે જોઈ લઈએ તો અહીંયા એક્ઝામ્પલ તમે જો તો SBI કોન્ટ્રા ફંડ ગ્રોથ, અહીંયા તમારું કેટલું છે 83% આજુબાજુ રોકાણ ઇક્વિટીમાં છે, ડેબમાં તમારું 2.86% છે અને અધર્સમાં 13.78% છે. ક્લિયર. હવે અહીંયા ટ્રેપ્સ કે જે ગવર્મેન્ટની જે સ્કીમ હોય છે એમાં તમે જો રોકાણ કરવામાં આવ્યું છે, HDFC બેંક છે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રી છે, ટાટા સ્ટીલ છે, બાયોકોન છે, અહીંયા તમે જો આ રીતે આપણે રોકાણ કરવામાં આવતું હોય છે. તો આ આપણે વાત થઈ ગઈ ખાસ કરીને SBI કોન્ટ્રાક્ટ મ્યુચ્યુઅલ ફંડ. મીન્સ કે આ જે કંપની છે એમને એવું લાગે છે કે HDFC બેંક, રિલાયન્સ, ટાટા સ્ટીલ, બાયોકોન એ એમના મતે આ સ્ટોક્સ હજુ પણ અંડર વેલ્યુ છે, એમને લાગે છે કે અહીંયા હજુ પણ ગ્રોથ પોટેન્શિયલ છે, એટલે તેઓ અહીંયા રોકાણ કરેલું છે. ક્લિયર. હવે વાત કરીએ લાસ્ટ, તો એ છે ડિવિડન્ડ યીલ્ડ મ્યુચ્યુઅલ ફંડ. ઘણા બધા ઇન્વેસ્ટરો એવા હોય છે કે લોકોના પોર્ટફોલિયો 1-2 કરોડ, 5-5, 10-10 કરોડના પોર્ટફોલિયો છે અને એમાં તેઓ મોસ્ટલી ડિવિડન્ડ વાળા સ્ટોક્સ રાખ્યા હોય છે. હું ડાયરેક્ટ વાત કરું છું ઇક્વિટી સ્ટોક માર્કેટિંગ. કેમ? કારણ કે ત્યાં એ લોકો શું તે રોજ ચેન્જ કરવા નથી માંગતા. તેમનો પર્પસ શું હોય છે મેઇન, કે મને રેગ્યુલર ડિવિડન્ડ મળે, ઇન્કમ મળતી રહે. તો અહીંયા એવું જ એક મ્યુચ્યુઅલ ફંડ પણ હોય છે, ડિવિડન્ડ યીલ્ડ મ્યુચ્યુઅલ ફંડ. હાઈ ડિવિડન્ડ આપતી કંપની જે હોય એમાં આપણું ફંડ એટલે કે મ્યુચ્યુઅલ ફંડમાં આપણે લમસમ કે એસએમઈ કરીએ એ ત્યાં રોકાણ કરવામાં આવે. રેગ્યુલર ઇન્કમ આપતા જે સ્ટોક્સ હોય એની પર ફોકસ કરે છે. અહીંયા મિનિમમ 65% ઇક્વિટીમાં તેઓ રોકાણ કરતા હોય છે. ડાયવર્સિફિકેશનમાં શું હોય છે? મોડરેટ હોય છે. મીન્સ કે અહીંયા ડિફરન્ટ સેક્ટરમાં સ્પ્રેડ હોય છે અને રિસ્ક રિટર્ન પણ મોડરેટ હોય છે. હવે અહીંયા એક્ઝામ્પલ સમજીએ. એક્ઝામ્પલ તમે નજર કરો તો ટોટલ 99% તમે જોશો તો જે રોકાણ અહીંયા કરવામાં આવતું હોય છે એ છે ઇક્વિટીમાં. અહીંયા છે મીન્સ કે જરૂર નથી આ ફ્લક્ચ્યુએશન થતું હોય છે. હું આ HDFC ડિવિડન્ડ યીલ્ડ જે ફંડ છે એની વાત કરી રહ્યો છું. અધર્સ કેટલું છે? 0.99%. HDFC બેંક, ICICI બેંક, ભારતીય એરટેલ, તમે જો PFC કે જે સૌથી વધારે ડિવિડન્ડ આપણને ખ્યાલ છે આપતું હોય છે, કોલ ઇન્ડિયા જે ફેમસ છે, ડિવિડન્ડ ઓફ ધ કિંગ કહેવાતું હોય, કોલ ઇન્ડિયા છે, વેદાંતા છે, એટલે આ બધી જે કંપની હોય છે એમાં તેઓ ખાસ કરીને રોકાણ કરતા હોય છે. ક્લિયર. તો આ વાત થઈ ગઈ આપણે ખાસ કરીને હાઈ ડિવિડન્ડ મ્યુચ્યુઅલ ફંડ. ક્લિયર. તો આ ટોટલ આપણે જે સમજ્યા જે રીતે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડના ટોટલ 10 ટાઈપ સમજ્યા. લાર્જ કેપ આવી ગયું, મિડ કેપ આવી ગયું, સ્મોલ કેપ આવી ગયું, ફ્લેક્સી કેપ, મલ્ટી કેપ, સેક્ટોરિયલ, થીમેટિકલ, વેલ્યુ કોન્ટ્રા સમજ્યા, સાથે આપણે હાઈ ડિવિડન્ડ શું છે એ બધી વસ્તુ આપણે સમજ્યા. તો એટલીસ્ટ એ વસ્તુ તમને ક્લિયર થવું જોઈએ કે મારે કઈ થીમમાં જવું છે, મારો જે ગોલ છે એમાં રિસ્ક રિટર્ન મારે કેટલું લેવું છે, મારા એજ પ્રમાણે એ પ્રમાણે તમે પ્રિફર કરી શકો છો. અને હવે જે તમે સ્ક્રીન ઉપર ખાસ કરીને જે હમણાં જોયું એ તમે જો ડેપ મ્યુચ્યુઅલ ફંડ. તો હવે નેક્સ્ટ આપણે જે સમજીશું અલગ અલગ અહીંયા પણ પ્રકાર છે ડેપ મ્યુચ્યુઅલ ફંડના, એની ઉપર આપણે ખાસ કરીને વાત કરવાની છે. સો જે રીતે આપણે સમજ્યા ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડની તો આપણે વાત કરી લીધી કે જે આપણે મોટા ભાગે જે ન્યૂ એજ કહેવાય કે જે યંગ એજ હોય છે એ લોકો પ્રિફર કરતા હોય છે. હવે ડેપ મ્યુચ્યુઅલ ફંડ જે મોડરેટ જે હોય છે ને કે 40 વર્ષથી લઈને જે 70-80 વર્ષ સુધી એ લોકો ડેપ ફંડ થોડું વધારે પ્રિફર કરતા હોય છે. તો ડેપ મ્યુચ્યુઅલ ફંડ શું હોય છે, એમાં અલગ અલગ ટાઈપ શું છે એ પણ આપણે વાત કરીશું. પરંતુ દર્શક મિત્રો આ સાથે આ ખાસ એપિસોડમાં સમય થયો છે એક વિરામ લેવાનો. તો દર્શક મિત્રો આગળ હવે નેક્સ્ટ એપિસોડમાં આપણે વાત કરીશું અહીંયા કે ડેપ મ્યુચ્યુઅલ ફંડ શું હોય છે, એમાં કયા કયા ટાઈપ્સ હોય છે એની ઉપર આપણે વાત કરીશું. દર્શક મિત્રો આ સાથે સમય તો રજા લેવાનો. મને યોમિકને આપશો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોડાઈ રહો ન્યૂઝ કેપિટલ માર્કેટ સાથે, કારણ કે અમે છીએ નફાનું નવું સરનામું.